જય શ્રી રામ મિત્રો, આજે વાત કરવાનો છું સ્ટોક માર્કેટમાં થયેલા 104 કરોડના સ્કેમ વિશે, જે કરેલું છે અસ્મિતા પટેલે. આ વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું કે કેવી રીતે આ 104 કરોડનો સ્કેમ આપણી જેવા સામાન્ય માણસો પાસેથી આચરવામાં આવ્યો છે. કેવી રીતે આ સ્કેમને અંજામ આપવામાં આવ્યો હતો અને આપણી જેવા સામાન્ય માણસો પાસેથી રૂપિયા પડાવીને આ અસ્મિતા પટેલે આટલા બધા રૂપિયા ભેગા કર્યા. મિત્રો, આજના સમયમાં લોકોને ભોજનની ભૂખ હોય કે નહીં એની તો મને ખબર નથી, પણ આ પૈસાની ભૂખ છે ને બહુ જોરદાર લાગી છે. ઘણા બધા ફિન ઇન્ફ્લુએન્સર ગેરંટી આપે છે, અમને આટલા રૂપિયા આપો, અમે તમને 300% રિટર્ન આપીશું, ફલાણા ટકા રિટર્ન આપીશું. જો આવું જ થતું હોય તો તમને જે કોર્સ સેલ કરવા વાળો છે એ પોતે કોર્સ એક સાઈડ મૂકીને પોતે ટ્રેડિંગ કરીને પૈસાદાર ના બની જાય? અસ્મિતા પટેલ એક પોતાની વેબસાઇટ ચલાવતી વિડીયોની અંદર એ કહે છે કે તમારે ફૂલ ટાઈમ જોબ करवानी जरूर नहीं। लोगों को कहते हैं कि बस 15 मिनट लगता है ट्रेड करने के लिए, तो लोग मुझे कहते हैं कि कैसे पॉसिबल है, इम्पॉसिबल। आई वाज लाइक સપોઝ માની લો કે તમે 1 લાખ રૂપિયા નાખ્યા, તો એનું એવું કહેવું છે કે 1 લાખ રૂપિયા નાખો ને એટલે 30,000 રૂપિયા ડેઈલીનું રિટર્ન મળે. એમાં ફસાવામાં કોને આવે છે? જે નોકરિયાતો છે, બેરોજગારો છે, પૈસાદારો છે, ધંધાદારી છે, જેની પાસે વધારે રૂપિયા છે, એ લોકોને આવી સ્કીમોમાં ફસાવવામાં આવે છે. તો સૌ પ્રથમ તો આ લોકોએ યુટ્યુબ ઉપર અને સોશિયલ મીડિયા ઉપર એડવર્ટાઇઝિંગ રન કરી. હવે હું તમને કહીશ કે અસ્મિતા પટેલે કેવી રીતે આ સ્કેમ કર્યું. તો મિત્રો, સોશિયલ મીડિયા ઉપર તે લોકોએ પહેલાં તો એડવર્ટાઇઝિંગ ચલાવી, માત્ર ને માત્ર 9 રૂપિયા અને 10 રૂપિયામાં ટ્રેડિંગ શીખો. એટલે ઘણા બધા બેરોજગારો છે, જે લોકોને વધારે ખબર નથી પડતી, તે લોકોએ આ કોર્સની અંદર એનરોલ કર્યું. જે લોકો આનો કોર્સ જોઈન્ટ કરતા હતા તે લોકોને ત્યાંથી કહ્યું કે જો તમારે ખરેખર ટ્રેડિંગ શીખવું છે અને લાખો કરોડો રૂપિયા બનાવવા છે તો તમે અહીંયાથી અમારો આ કોર્સ ખરીદો. હવે થતું એવું કે આ લોકોએ ફીસ રાખી હતી પૂરી 7 લાખ રૂપિયા અને તેની ઉપર હતો 18% જીએસટી. આટલી મોટી રકમ, અને એ પણ આપણી જેવો સામાન્ય માણસ ક્યાંથી લાવી શકે? એટલે ત્યાર પછી આ લોકોએ બધાને લાલચ આપી કે તમે આજે 7 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી નાખો અને ટ્રેડ કરવા લાગો તો ડેઈલીનું તમને 30 થી 40% રિટર્ન મળી જાય. ઉપરથી જે લોકો નોકરિયાત હતા તે લોકો એસઆઈપી કરતા હોય કે દર મહિને થોડાક રૂપિયા એસઆઈપીમાં નાખીશું તો આપણું ફ્યુચર સિક્યોર બનશે. આ લોકોને શું કીધું કે ભાઈ તમારી એસઆઈપી કાઢી નાખો અને આ બધા પૈસા ટ્રેડિંગની અંદર નાખી દો. તો તમે વિચારો કે કેટલા મોટા પાયા પર આ લોકો બ્રેન વોશ કરતા હતા. આપણે ભરોસો ક્યારે કરીએ કોઈની ઉપર? કે જ્યારે આપણે જોઈએ કે કયા વ્યક્તિ આવું કર્યું છે. તો આ લોકો શું કરતા હતા, મારે યાર નામ નથી બોલવું, હું કદાચ ફોટા બતાવી દઉં છું, પણ હું નામ બોલીશ ને તો તમે લોકો જ કમેન્ટમાં ગાળો આપશો કે ભાઈ તું આવા માણસો વિશે બોલે છે. જે માણસો એમ કહે છે ને બધાનું સારું કરો, માણસોને તમે 100 પોઈન્ટ મોટિવેશનલ સ્પીકર કહો છો ને, જેને તમે કંઈક ને કંઈક જગ્યાએ જોયા હશે. એક સીએ 13 લાખ રૂપિયા નાખ્યા અને થોડાક વર્ષોમાં તેના 3 કરોડ રૂપિયા બની ગયા. એક બિઝનેસમેન કહે છે કે મેં આટલા રૂપિયા નાખ્યા અને મને XYZ રિટર્ન મળ્યું. તમે વિચારો, આટલું બધું હોય તો આજે વોરન બફેટ છે, બીજા ઇન્વેસ્ટરો છે, એ બધા ટ્રેડિંગ ના કરવા લાગે. પણ ટ્રેડિંગ માત્ર ને માત્ર સ્કેમ છે એવા લોકો માટે કે જે એક દિવસની અંદર રૂપિયા કમાવા માંગે છે, અને આવા લોકો એ જ લાલચનો ફાયદો ઉઠાવે છે અને આપણી જેવા સામાન્ય માણસોને લૂંટે છે. ધીમે ધીમે સેબી પાસે કમ્પ્લેન આવવા લાગી કે અસ્મિતા પટેલ નામની આ વ્યક્તિ અમારી સાથે ફ્રોડ કરે છે, અને ત્યારબાદ સેબીએ આની ઉપર પગલું ભર્યું. 6 ફેબ્રુઆરી 2025ના રોજ આમને નોટિસ ફટકારવામાં આવી, અને તમને ખબર છે નોટિસની અંદર શું ખુલાસો થયો? આ લોકોએ 2019થી 2024 સુધી આ લોકોનું જે ડીમેટ એકાઉન્ટ હતું ને તેમાં ટ્રેડિંગથી કેટલું પ્રોફિટ હતું? કેટલું લાગે છે? ચલો બતાવો. હશે, તમને લાગતું હશે ને કે કરોડો રૂપિયાનું પ્રોફિટ કરી લીધું હશે, કારણ કે કરોડોના કોર્સ સેલ કરે છે, લોકોને સમજાવે છે. પણ આ લોકોનું પ્રોફિટ માત્ર ને માત્ર 12 લાખ રૂપિયા આસપાસ હતું. તમે વિચારી શકો છો, 12 લાખ તો તેનું ખાલી આટલા વર્ષ શું પ્રોફિટ હતું. બાકીના પૈસા તો તે ક્યાંથી કમાયા છે? કોર્સ સેલ કરીને. લોકો કોર્સ સેલ કરવાના નામે એડવાઇઝરી ટિપ્સ આપતા હતા, ટેલિગ્રામના ગ્રુપ્સ બનાવતા અને ટેલિગ્રામના ગ્રુપ્સની અંદર અલગ અલગ ટિપ્સ આપતા. આ લોકો બહુ મોટા ફસાઈ શકે છે, કારણ કે આ લોકોએ કરોડો રૂપિયાનો જે સ્કેમ આચર્યો ને એ માત્ર એક એકાઉન્ટમાં નથી, તે તેના પર્સનલ એકાઉન્ટમાં, તેની બીજી કંપનીના એકાઉન્ટમાં અને 3 થી 4 એકાઉન્ટમાં આ લોકો પૈસાને સર્ક્યુલેટ કરતા હતા. આવું કેમ કરતા હતા ખબર છે? કારણ કે તે લોકોનો ટેક્સ બચી શકે. એટલે આ લોકો ઉપર સેબી આગળ જતા મની લોન્ડરિંગનો કેસ પણ નાખી શકે છે. અને હું તો કહું છું કે આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ.
તો આ લોકોએ બધાનું બ્રેન વોશ કર્યું. જે લોકો પાસે પૈસા નહોતા એને કીધું કે તમે પર્સનલ લોન લઈ લો. બીજું, જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરેલા હતા, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ દરેકની લાઈફમાં હોવું જોઈએ, તે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આ લોકોએ એને મજાક બનાવીને રાખી દીધું. કોઈએ મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા રોક્યા હોય, કોઈએ એફડી કરેલી હોય, કોઈએ આરડી કરેલી હોય. આ બધા પૈસા તમે કાઢી લો અને અમારા કોર્સમાં નાખી દો, તમને રૂપિયા મળી જશે. અને બધાએ આની પર ભરોસો પણ કરી લીધો અને છેવટે મળ્યું શું? બાબાજીનું ઠુલ્લું. પૈસા કમાવાનો કોઈ શોર્ટકટ નથી. તમારે મહેનત કરવી પડશે, નોકરી કરવી પડશે, બિઝનેસ કરવો પડશે. રાત દિવસ મહેનત કરશો ને ત્યારે રૂપિયા બનશે. બાકી ઓપ્શન ટ્રેડિંગ કરીને અને સ્ટોક માર્કેટની અંદરથી કરોડો રૂપિયા રાતોરાત જો કમાઈ લેવાતા હોત ને, તો આ મુકેશ અંબાણીને મોટા મોટા જેટલા લોકો છે ને એ કંપનીઓ વેચીને બધા રૂપિયા એની અંદર નાખી દે. પણ આ વસ્તુ લોજિક તમારે વિચારવાનું છે.